નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે વિજ્ઞાન, ચેપ્ટર નંબર 7 ની અંદર આપણે પ્રાણીઓ અને વનસ્પતિના વહાણની અંદર સ્વ અધ્યયન પોથીનું મિત્રો સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો પસંદ આવે તો તમારે લાઈક પણ કરી દેવાની છે. પ્રશ્ન નંબર 1 છે, પક્ષીઓ, જીવજંતુઓ અને ગરોળીઓ કયા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે? તો ઓપ્શન નંબર ડી છે, અર્ધઘન સ્વરૂપે. પ્રશ્ન નંબર 2 છે, નીચેના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી? ઓપ્શન નંબર એ છે, વાદળી છે. નંબર 3 છે, તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે અને થોડી વાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે, તો તેના માટે નીચેના પૈકી કયા કણો જવાબદાર છે? ઓપ્શન નંબર ડી છે, ત્રાક કણો. નંબર 4 છે, મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી? ઓપ્શન નંબર સી છે, ઓઠની અંદર. નંબર 5 છે, સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન નંબર સી, મૂત્ર છિદ્ર કહેવામાં આવે છે. નંબર 6 છે, માછલી જેવા જલીય પ્રાણીઓ નકામા પદાર્થોનું ઉત્સર્જન કયા સ્વરૂપે કરે છે? તો ઓપ્શન નંબર સી છે, એમોનિયા. ત્યારે મિત્રો જોડકા છે, મૂત્રપિંડ, તો મૂત્રપિંડ રુધિર ગાળણની ક્રિયા કરે છે. ધમની છે, તો શુદ્ધ રુધિરનું વહન કરે છે. શિરા છે, તો શિરા છે એ મિત્રો અશુદ્ધ રુધિરનું વહન કરે છે. મૂત્રાશય છે, તો મૂત્રાશય છે મૂત્રનો સંગ્રહ કરે છે. ઓપ્શન નંબર પ્રશ્ન નંબર 5 છે, ફેફસા છે, તો ફેફસા ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. ત્યાર પછી ધમની અને શિરાનો તફાવત છે, તો ધમનીમાં રુધિર ઊંચા દબાણે વહન પામે છે, ત્યારે શિરામાં રુધિર શાંત પ્રવાહે એક ધારું વહન પામે છે. ધમનીમાં વાલ હોતા નથી, ત્યારે શિરામાં વાલ હોય છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક છે, જ્યારે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ત્યાર મિત્રો પ્રશ્નના જવાબ આપવાના છે. ધમની અને શિરાના રંગમાં શું તફાવત છે અને શા માટે? બરાબર છે. તો મિત્રો અહીંયા લોંગ પ્રશ્નોને આપણે કોઈ ચર્ચા કરતા નથી. બરાબર, તમારે મિત્રો વ્યવસ્થિત જોઈ લેવાના છે. નંબર 2 છે, બુજો બીમાર થયો છે તે રુધિરમાં રહેલા કણોની સંખ્યા ઓછી થઈ ગઈ છે. તો બુજો બીમાર પડે ત્યારે શ્વેત કણોની સંખ્યા ઓછી થઈ જાય છે, કારણ કે શ્વેત કણો શરીરમાં પ્રવેશતા જંતુઓ સામે લડે છે. નંબર 3 છે, આપણા શરીરમાં સામાન્ય સરઘસો ઘસરકો પડે છે તે ધમની અને શિરા પૈકી કઈ રુધિર વાહિનીઓ રુધિરમાંથી બહાર નીકળે છે અને એવું તમે કઈ રીતે કહી શકો? તો સામાન્ય રીતે ઘસરકો પડે છે ત્યારે શિરામાંથી રુધિર બહાર નીકળે છે, કારણ કે શિરાઓની દિવાલ શરીરની ચામડીની નજીક હોય છે. એક વ્યક્તિ કમળો થયેલ છે તો તેના શરીરમાં રહેલ રુધિરના કયા ઘટક કણોની સંખ્યા ઓછી થઈ જશે? જો કોઈ વ્યક્તિને કમળો થાય ત્યારે તેનું શરીર પીળું પડી જાય છે, કારણ કે રુધિરમાં રક્ત કણોની સંખ્યા ઓછી થઈ જાય છે. નંબર 5 છે, કોઈ પણ વ્યક્તિ મૃત થયેલ છે એમ ડોક્ટર કઈ બાબત તપાસી નક્કી કરે છે? તો ધબકારા હૃદયની તપાસ, નાડીના ધબકારા બંધ થઈ જવા, આંખની કીકી નાની મોટી ન થવી, શ્વાસ બંધ થઈ જવો, શરીર ઠંડુ પડી જવું વગેરે બાબતો તપાસી નક્કી કરે છે. બુજોનું શરીર રુધિરનું દબાણ, બ્લડ પ્રેશર વધારે માલુમ પડ્યું છે તો તેણે શું કરવું જોઈએ? ડૉક્ટરની યોગ્ય સારવાર અને દવાઓ લેવી, મીઠાનું પ્રમાણ ઓછું કરવું, તણાવ ઘટાડવો, નિયમિત ચાલવું કે કસરત કરવી, ઓછા તેલવાળો આહાર લેવો. નંબર 7 છે, આપણા શરીરમાં નકામા કચરાનો નિકાલ માટે કયું તંત્ર કાર્યરત છે અને આ તંત્રના વિવિધ યાદી બનાવો. તો મિત્રો તમારે એની યાદી જોઈ લેવાની છે. આપણા શરીરમાં કયા કયા અંગો ઉત્સર્ગ દ્રવ્યને મુક્ત કરે છે? પ્રશ્ન નંબર 8 તમારે જોઈ લેવાનો છે. નંબર 9 છે, મૂત્રપિંડને સક્રિય ઉત્સર્જન તંત્રનો સુવ્યવસ્થિત રાખવા માટે દરરોજ સામાન્ય રીતે કેટલું પાણી પીવું જોઈએ? નંબર 10 છે, બુજાભાઈના મિત્રે બંને મૂત્રપિંડો કામ કરતા બંધ થઈ ગયેલ છે તો તેમના શરીરમાં ઉત્પન્ન થતો કચરો કેવી રીતે બહાર કાઢી શકો? નંબર 11 છે, ખૂબ જ ઊંચાઈ
ધરાવતી વનસ્પતિમાં મૂળમાં રહેલા મૂળરોમથી જમીનમાં રહેલા પાણી પર્ણો સુધી પહોંચે છે તો આ ક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે? નંબર 12 છે વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો શું થાય? ચર્ચા કરી નોંધ લખવાની છે. નંબર 13 છે કાર્બન ડાયોક્સાઇડ રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે? ત્યારે મિત્રો વૈજ્ઞાનિક કારણો લખવાના છે કે ગરમીના દિવસોમાં આપણે પહેરેલ કપડાં સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે? નંબર 2 છે દિવસે ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ કેમ થાય છે? નંબર 3 છે કુદરતી આવેગ શૌચક્રિયાને શા માટે રોકવા જોઈએ નહીં? તો કુદરતી આવેગો રોકવા જોઈએ નહીં કારણ કે આ કુદરતી આવેગો આપણા શરીરમાં નકામો કચરો દૂર કરે છે. જો તે શરીરમાં રહી જાય તો ઘણી બધી તકલીફો થાય છે, જેવી કે ગેસ છે, એસિડિટી છે, અપચો છે, શરીરમાં સોજા ચડવા વગેરે વગેરે વગેરે. દોડ્યા પછી નાડી દરમાં વધારો થયેલો જણાય છે શા માટે? નંબર 5 છે કાર્બન ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થવાને શું કારણ છે? નંબર 6 છે કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી ને કેમ? ત્યારબાદ પ્રવૃત્તિ કરવાની છે આપણે. નંબર 1 છે નકામી નિંદણ પ્રકારની વનસ્પતિઓ કોઈ એક છોડને મૂળ સહિત ઉખાડી તેના મૂળ તંત્રનું અવલોકન કરો અને તમારા અવલોકનની નોંધ કરવાની છે. નંબર 2 છે સૂકી દ્રાક્ષને પાણીમાં 3 થી 4 કલાક પલાળી રાખો, ત્યારબાદ શું જોવા મળે છે તેની નોંધ કરવાની છે. નંબર 3 છે મિત્રો સફેદ ફૂલ ધરાવતા છોડની એક કુમળી છોડની વચ્ચેની સહેજ ચીરી બંને છેડાઓને જુદા જુદા રંગના પાણીમાં ડૂબાડો અને ફૂલના રંગનું અવલોકન કરવાનું છે. પ્રવૃત્તિની નોંધ આપણે કરવાની છે. ત્યારબાદ મિત્રો ઉત્સર્જન તંત્રની આકૃતિ નામનિર્દેશન આપણે ખાસ કરવાનું છે. જે આકૃતિ આપણને આપણા ચેપ્ટરની અંદર આકૃતિ 7.6 ની અંદર પેજ નંબર 17 ઉપર આપણને જોવા મળશે. વ્યવસ્થિત મિત્રો આકૃતિ દોરવા શીખી જવાનું છે કારણ કે આ આકૃતિ ખૂબ જ મહત્વની છે. બરાબર મિત્રો આના પછી કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ફ્લો ચાર્ટનું પૂર્ણ કરવાનું છે. તો પહેલા જે જમણી બાજુ જે પહેલી જ જગ્યા આપી છે એમાં ફુફ્ફુસ શિરા માટેનો હૃદય છે. એના પછી નીચે નીચે ડાબા કણક છે, ડાબા શેપક આવશે, પછી શરીરના અંગો આવશે, પછી જમણા કણક આવશે. બરાબર. ત્યારે પ્રશ્ન નંબર 9 છે તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુઓનો ઉપયોગ હૃદયના ધબકારા માપવા માટેનું નમૂનાનું નિર્માણ કરી તેની રચના અને કાર્ય પદ્ધતિ લખવાની છે. તમે સ્ટેથોસ્કોપનો નમૂનો તમારે લખવાનો છે, દોરવાનો છે, જે પેજ નંબર 74 ઉપર જોવા મળશે. અને મિત્રો એની રચના અહીંયા તમે જોઈ શકો છો. એની રચના અહીંયા આપણે આપેલી છે, તે તમારે ખાસ જોઈ લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.